રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા સાયક્લોથોનનો કાર્યક્રમ યોજાયો। રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થી બાળકો માટે ધમાલ ગલી, જેમાં આપણી વિસરાયેલી રમતો, સિનિયર સિટીઝન માટે શ્રવણ યાત્રા, સમાજના દરેક વ્યક્તિ માટે સાયક્લોથોન વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે કેશોદમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। 2018થી શરૂ કરવામાં આવેલ સાયક્લોથોનમાં આજે 300 જેટલા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, ઓપન કેટેગરીમાં રોટરી ક્લબના સભ્યો, ભાઈઓ બહેનો દ્વારા મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। પ્રમુખ બિરેન્દ્રસિંહ રાયજાદાના જણાવ્યા મુજબ સાયક્લોથોનનો હેતુ આપણા શહેર અને સ્વચ્છ શહેર તેમજ આપણું આંગણું સ્વચ્છ રહે તે માટે કેશોદની દરેક શાળાના વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કેશોદના વિવિધ મુખ્ય માર્ગો પરથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાના બોર્ડ તેમજ નારા બોલી શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંતર્ગત જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા દર વર્ષે સાયક્લોથોનનું આયોજન થાય છે, જે નગરપાલિકાના સહયોગથી, સ્પોન્સરોની મદદથી, આજ વખતેના અમારા સ્પોન્સર છે હાઈબોન સિમેન્ટ। તો કેશોદ શહેરને સ્વચ્છ શહેર, તંદુરસ્ત શહેરના મેસેજ સાથે દર વર્ષે સાયકલ રેલી કરતા હોઈએ છીએ। આ વર્ષે આપણે ઇન્ડિયા લેવલે પણ ફિટ ઇન્ડિયા નામે પણ ક્લીન ઇન્ડિયાનો પણ સાથે કન્સેપ્ટને લઈ લીધો છે, અને એ મુહિમ હેઠળ કેશોદ શહેરની તેમજ આસપાસના ગામડાની વિવિધ શાળાઓના મળી લગભગ 350થી વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને કેશોદની આમ નાગરિકો છે આ રેલીની અંદર જોડાયેલા છે। કેશોદ શહેરની અંદર અત્યારે લગભગ 6.5 કિલોમીટર જેવો આ જે રૂટ છે એ રૂટની અંદર આ મેસેજ લઈ અને કેશોદ શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને દિવ્ય પ્રાપ્તિ ઉપર ત્યાં જઈ અને આધ્યાત્મિક વાતાવરણની અંદર નાસ્તો કરી અને સર્વ સમાપન થશે। બાળકોને કીટની અંદર ડ્રિંકિંગ વોટર છે, એનર્જી છે, એમાં હળવો નાસ્તો છે, પાણીની બોટલ છે, એવી જ રીતના હાઈબોન સિમેન્ટ તરફથી, સ્પોન્સર તરફથી કીટ, ટોપી, ટી શર્ટ, કેલેન્ડર વગેરે મળેલ છે અને બાળકોએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો। થેન્ક યુ કેશોદ।